ક્રિશ અને આરપીના પરિવારમાં સવારમાં સ્મશાન જેવી શાંતિ હશે. બધાના ચહેરા લટકેલા હશે. આ દિવાળીમાં મારા ઘરમાં દીવા થશે અને રાધા વગર ક્રિશ અને એના પરિવારના જીવનમાં અંધારું. અરે વાહ, ધેટ્સ ફાઇન. તો પછી ક્રિશ આપણે તૈયારી શરૂ કરીએ. અને 200 માણસો માટે કેટલો સામાન લાગશે એનો અંદાજ તો તને હશે જ ને? હા મમ્મી. ઠીક છે, તો તું મને મોકલી આપ. હું નીલા સાથે કિચનમાં બધી તૈયારીઓ શરૂ કરું છું. મમ્મી, હું અને હર્ષભાઈ જઈને શોપિંગ કરી આવીએ, એના પછી સાથે બધી તૈયારી કરીશું. ઠીક છે બેટા. અ 200 માણસોનું છે તો કોઈ હેલ્પ જોઈતી હોય તો હું આજુબાજુની બહેનોને બોલાવી લઉં. અરે ના મમ્મીજી, એની કોઈ જરૂર નથી. આટલા નાના ઓર્ડર તો મમ્મીએ એકલા હાથે પૂરા કર્યા છે, હે ને મમ્મી? અને એમ પણ નીલા ભાભી અને અમે બધા છીએ જ ને મમ્મીની સાથે. હા, અને હું અને મીતા પણ સાથે છે જ તમારી. હે ને મીતા? મીતા, મીતા. હા હા, તો ચાલો અમે નીકળીએ. હા બેટા. ચલો ભાઈ. મને હતું જ કે આરપીને બીટ કરવું એટલું સહેલું નથી. હું અને કિયારા કંઈ પણ કરીએ ને તો પણ એની સામે આરપીની ચાલ તૈયાર જ હોય છે. વર્ષાબેન, તમે ગભરાશો નહીં. આપણે તો અમે પ્રિકોશન માટે જ ડૉક્ટરને બતાવવાનું છે ને. અને જો તમને એવું લાગતું હોય કે તમને કંઈ નથી થયું તે તો ઘણી સારી વાત છે. આ લોકો મને ગાંડી સાબિત કરીને જ રહેશે. હું મારી વ્યથા કોને કહું? અને આ શૌર્યભાઈ પણ મને ફોન કે મેસેજ નથી કરતા. તારા બોમ્બનું સુરસુર થઈ ગયું છે કિયારા. મિસ્ટર ઠાકર એમના દિવાળી સેલિબ્રેશનની પાર્ટીનો ઓર્ડર ક્રિશને જ આપ્યો છે. નો No, no, no! It's impossible! How can you do this? Oh God, no, no, no! બા, પપ્પા, તમે લોકો મને ગાંડી કહેતા હતા ને, અને હવે જો ગાંડા જેવું કોણ કરે છે? અરે, આને અચાનક શું થઈ ગયું? પ્રવીણ આવું કેમ કરે છે? કંઈક તો થયું છે. બાકી આટલા સરસ મૂડમાં બધાને ગુડ મોર્નિંગ કરતી આવેલી કિયારા આટલી ગુસ્સે થઈને કેમ જાય? અરે બાપ, એના ઓફિસનું કોઈ ટેન્શન હશે. અરે પણ તું જઈને જો ને. અરે એના બિઝનેસના કામમાં આપણને શું ખબર પડવાની હતી? એને એનું કામ કરવા દો, તમે ચૂપચાપ ખાઈ લો ને બા. હલો, મને ખબર જ હતી કે તું મને તરત જ ફોન કરીશ. જોયું, મેં તને કીધું હતું ને, આરપીને બીટ કરવું એટલું સહેલું નથી. ફિયા મને બહુ જ ગુસ્સો આવે છે. મને એમ હતું કે હું પેલા મિસ્ટર ઠાકરને ફોન કરીશ ને તો એ ક્રિશનો ઓર્ડર કેન્સલ કરી નાખશે, પણ ના. તારી વાત સાચી છે ફિયા. આ આરપી ઓછા લાકડે બળે ને એમાંનો નથી. ગોડ નોઝ એને શું ગોળી પીવડાવી હશે પેલા ઠાકરને. ફિયા, હું શું કરું ને મને કંઈ જ સૂચતું નથી. આ લોકોને કેવી રીતે રોકું? સાંભળ, ક્રિશ અને હર્ષ કરિયાણુને શાકભાજી લેવા માટે ગયા છે. તો એમાં આપણે શું કરી શકવાના હતા ફિયા? કિયારા, તું શું કામ આવું કરે છે? આપણે જ્યારે દુશ્મનને હરાવી ન શકતા હોઈએ ને ત્યારે એમની તાકાત ઓછી કરવી પડે.